આગળનું જે લેક્ચર હતું એમાં આપણે પાર્ટ 1 માં જોયું કે સી પ્લસ ડબલ ઓપીના સી પ્લસ પ્લસમાં બેઝિક કોન્સેપ્ટ કયા હતા, બરાબર. લાસ્ટમાં જે બે કોન્સેપ્ટ બાકી હતા કે ડાયનેમિક બાઇન્ડિંગ કોને કહેવાય અને મેસેજ પાસિંગ શું છે, બરાબર. તો અહીંયા જોઈ લઈએ કે ડાયનેમિક બાઇન્ડિંગ જો મેં ડેફિનેશન તો બતાવી દીધેલી કે સિલેક્શન ઓફ એપ્રોપ્રિએટ ફંક્શન ઇઝ એટ અ રન ટાઈમ આર નોન એઝ અ ડાયનેમિક બાઇન્ડિંગ. મીન્સ કે કોઈ પ્રોગ્રામ રન થતો હોય અને એ ટાઈમે કોઈ પર્ટિક્યુલર ફંક્શન યુઝ થાય, રન થતો હોય પ્રોગ્રામ અને એ ટાઈમે કોઈ ફંક્શન યુઝ થાય એને શું કહીએ છીએ આપણે? ડાયનેમિક બાઇન્ડિંગ, બરાબર. હવે ડાયનેમિક બાઇન્ડિંગ આનું બીજું જે નામ જે છે લેટ બાઇન્ડિંગ બી કહે છે. ડાયનેમિક બાઇન્ડિંગ કેમ લેટ બાઇન્ડિંગ? કે જ્યારે પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ જાય છે ત્યાર પછી ફંક્શન યુઝ થાય છે એટલા માટે આને શું કહે છે? લેટ બાઇન્ડિંગ. હવે બીજું એક આવે છે કે અર્લી બાઇન્ડિંગ બી આવે છે. બીજું આવે છે એક અર્લી બાઇન્ડિંગ, બરાબર. અર્લી બાઇન્ડિંગ કેમ કહે છે? મીન્સ કે પ્રોગ્રામ રન થતો હોય એ પહેલાં જ આ જો કોઈ પર્ટિક્યુલર ફંક્શન યુઝ થઈ જાય તેને, મીન્સ કે પહેલાં જો ફંક્શન યુઝ થઈ જાય ત્યારે એને શું કહે છે? અર્લી બાઇન્ડિંગ. પ્રોગ્રામ રન થવાનું સ્ટાર્ટ નહીં થાય, ડિબગિંગ સ્ટાર્ટ થાય અને પ્રોગ્રામ ફંક્શન યુઝ થઈ જાય ત્યારે એને શું કહે છે? અર્લી બાઇન્ડિંગ, બરાબર. અને જ્યારે પ્રોગ્રામ રન થવાનો સ્ટાર્ટ થાય અને ત્યાર પછી જો કોઈ પર્ટિક્યુલર ફંક્શન યુઝ થાય એને શું કહીએ છીએ આપણે? લેટ બાઇન્ડિંગ અથવા તો ડાયનેમિક બાઇન્ડિંગ, બરાબર. આને બીજું બી કહે છે સ્ટેટિક બાઇન્ડિંગ બી કહે છે. અર્લી બાઇન્ડિંગને બીજું સ્ટેટિક બાઇન્ડિંગ કહે છે. આના બે નામ છે ડાયનેમિક બાઇન્ડિંગના, લેટ બાઇન્ડિંગ અથવા તો ડાયનેમિક બાઇન્ડિંગ. મીન્સ કે આ ફંક્શનની અંદર તમે કંઈ ચેન્જ ના કરી શકો એટલા માટે આને સ્ટેટિક કહે છે. જ્યારે આ ફંક્શનની અંદર કોઈ ચેન્જ કરી શકો એટલા માટે આને શું કહે છે? ડાયનેમિક બાઇન્ડિંગ. ડાયનેમિક મીન્સ કે કંઈ ચેન્જ થઈ શકે, બરાબર. અને સ્ટેટિક બાઇન્ડિંગ એટલે કોઈ બી ચેન્જ ના કરી શકો, બરાબર. નેક્સ્ટ જોઈએ મેસેજ પાસિંગ. હવે મેસેજ પાસિંગ કોને કહે છે? કે બે અલગ અલગ ક્લાસમાં જે ફંક્શન યુઝ થતા હોય અને એમને જો ડેટા શેર કરવો છે તો શું કરશે? એકબીજા જોડે કમ્યુનિકેશન મીન્સ કે વાતચીત જેવું કરશે. તો એને શું કહે છે? મેસેજ પાસિંગ. મીન્સ કે આ જે પ્રોસેસ છે કઈ રીતના થશે? મેસેજ પાસ કરવાથી. તો એને શું કહે છે? કે ધ કમ્યુનિકેશન ઓફ મેમ્બર ફંક્શન. મેમ્બર ફંક્શન મીન્સ કે ક્લાસની અંદર જે ફંક્શન યુઝ થાય એને આપણે કહીએ છીએ મેમ્બર ફંક્શન. મીન્સ કે બે ફંક્શન, ધ કમ્યુનિકેશન ઓફ મેમ્બર ફંક્શન વિથ ઈચ અધર આર નોન એઝ અ મેસેજ પાસિંગ. બે મેમ્બર ફંક્શન એકબીજા જોડે વાતચીત કરે છે, મીન્સ કે કમ્યુનિકેશન કરે છે, ડેટા ટ્રાન્સફર કરે છે, એને શું કહીએ છીએ આપણે? મેસેજ પાસિંગ કહીએ છીએ. તો બરાબર. તો આપણે જે બેઝિક કોન્સેપ્ટ ઓફ સી પ્લસ પ્લસની અંદર જોયું કેટલા કોન્સેપ્ટ હતા? કોન્સેપ્ટ ઓફ ડબલ ઓપી ઇન સી પ્લસ પ્લસ. આની અંદર કેટલા કોન્સેપ્ટ હતા? ટોટલ 8 કોન્સેપ્ટ હતા. ફર્સ્ટ કોન્સેપ્ટ કયો હતો? ઓબ્જેક્ટ, બરાબર. ઓબ્જેક્ટ કોને કહેવાય? તો અહીંયા શું કહે છે કે ડેટા એન્ડ ફંક્શન બાઇન્ડિંગ ટુગેધર ઇન અ સિંગલ યુનિટ, બરાબર. કોઈ સિંગલ યુનિટમાં ડેટા અને ફંક્શનને બાઇન્ડ કરશું એને આપણે શું કહીએ છીએ? ઓબ્જેક્ટ કહીએ. અથવા તો બીજી જે એની ડેફિનેશન છે, ઇટ ઇઝ ઇન્સ્ટન્સ ઓફ ક્લાસ, બરાબર. તો કોઈ ક્લાસનું ઇન્સ્ટન્સ હશે, મીન્સ કે પર્ટિક્યુલર પાર્ટ હશે એને આપણે શું કહીએ છીએ? ઓબ્જેક્ટ. ઇટ્સ અ વન ટાઈપ પાર્ટ ઓફ અ ક્લાસ, બરાબર. નેક્સ્ટ બીજો કોન્સેપ્ટ હતો ક્લાસ, બરાબર. ક્લાસ કોને કહીશું? તો ઇટ ઇઝ અ collection of similar types of objects. સિમિલર ટાઈપ્સના ઓબ્જેક્ટનું કલેક્શન હશે એને આપણે શું કહીશું? ક્લાસ કહીશું, બરાબર. અને બીજી જે ડેફિનેશન હતી કે ઇટ ઇઝ અ યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ્સ, કે ક્લાસ કીવર્ડને યુઝ કરીને ડિક્લેર થાય છે, બરાબર. નેક્સ્ટ જે ત્રીજું જે ફંક્શન હતું, ત્રીજું જે કોન્સેપ્ટ હતો કયો હતો? ડેટા એબ્સ્ટ્રેક્શન, બરાબર. ડેટા એબ્સ્ટ્રેક્શન કોને કહેવાય? તો શું કહેવાય ડેટા એબ્સ્ટ્રેક્શન? કે ઇટ હાઇડ ધ અનવોન્ટેડ ડેટા એન્ડ use the relevant
ડેટા ઇન ક્લાસ, બરોબર. ક્લાસની અંદર અનવોન્ટેડ ડેટાને શું કરશે, હાઇડ કરશે અને યુઝ ધ રિલેવન્ટ ડેટા, એટલે કે જે જરૂરિયાત ડેટા હશે એ જ યુઝ કરશે. એને આપણે શું કહીએ છીએ, ડેટા એબ્સ્ટ્રેક્શન. ત્રીજો જે કોન્સેપ્ટ, ચોથો કોન્સેપ્ટ હતો ડેટા એન્કેપ્સ્યુલેશન. ડેટા એન્કેપ્સ્યુલેશન કોને કહેશું? ઇટ ઇઝ ઓલ્સો હાઇડ ધ ડેટા. હાઇડ ધ ડેટા કોનાથી હાઇડ કરશે? એક્સટર્નલ યુઝથી. એક્સટર્નલ યુઝ થાય એનાથી જો ડેટાને હાઇડ કરે એને શું કહીશું? એન્કેપ્સ્યુલેશન, બરોબર. નેક્સ્ટ જે ફિફ્થ કોન્સેપ્ટ હતો કયો હતો? ઇનહેરિટન્સ હતો, બરોબર. ઇનહેરિટન્સ કોને કહેવાય છે? ઇનહેરિટન્સ કોને કહેવાય છે? ક્રિએટિંગ ન્યૂ ક્લાસ from the another class are known as inheritance, બરોબર. કે નવો ક્લાસ ક્રિએટ કરવાનો ફ્રોમ અનધર ક્લાસ, કોઈ બીજા ક્લાસમાંથી નવો ક્લાસ ક્રિએટ થાય ત્યારે એને શું કહે છે? ઇનહેરિટન્સ, બરોબર. 6 જે કોન્સેપ્ટ હતો કયો હતો? પોલિમોર્ફિઝમ, બરોબર. પોલિમોર્ફિઝમ મીન્સ કે યુઝ ઓફ ફંક્શન in many ways depending on the different purpose, બરોબર. કોઈ પર્ટિક્યુલર ફંક્શનનો, સિંગલ ફંક્શનનો યુઝ કરવાનો મલ્ટિપલ ફોર્મ તરીકે અથવા તો મલ્ટિપલ ડિફરન્ટ પર્પઝ તરીકે, બરોબર. 7મો જે કોન્સેપ્ટ હતો ડાયનેમિક બાઇન્ડિંગ. ડાયનેમિક બાઇન્ડિંગ કોને કહેવાય? કે કોઈ પર્ટિક્યુલર ફંક્શનનો યુઝ થાય, યુઝ ઓફ ફંક્શન એટ રન ટાઈમ, બરોબર. ફંક્શનનો યુઝ થાય, પ્રોગ્રામની અંદર ફંક્શનનો યુઝ થાય ક્યારે? રન થાય. પ્રોગ્રામ રન થાય ત્યાર પછી યુઝ થાય એને, બરોબર. ત્યાર પછી જે 8મો જે કોન્સેપ્ટ હતો મેસેજ પાસિંગ, બરોબર. મેસેજ પાસિંગ કોને કહેવાય? તો શું છે? કમ્યુનિકેશન between member function of class, બરોબર. કમ્યુનિકેશન બિટવીન મેમ્બર ફંક્શન ઓફ ક્લાસ. મેમ્બર ફંક્શનના ક્લાસ જોડે જે કમ્યુનિકેશન થાય છે વિધિન અ ક્લાસ અથવા તો ડિફરન્ટ ક્લાસમાં, બરોબર. તો એને શું કહે છે? મેસેજ પાસિંગ. તો જે આપણા જે કોન્સેપ્ટ કયા હતા ડબલ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડના? ઓબ્જેક્ટ, ક્લાસ, ડેટા એબ્સ્ટ્રેક્શન, ડેટા ઇન્કેપ્સ્યુલેશન, ઇનહેરિટન્સ, પોલિમોર્ફિઝમ, ડાયનેમિક બાઇન્ડિંગ અને મેસેજ પાસિંગ, બરોબર. યાદ રહેશે? ઓકે. કંઈ ડાઉટ હોય તો મને કોલ કરી શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવા ટોપિક સાથે, બરોબર. નેક્સ્ટ, બરોબર. થેન્ક યુ.